વ્યાસ અલગ હોય છે, દરેક યુગના વ્યાસ અલગ, અને દરેક યુગમાં જે અલગ અલગ વ્યાસ આપ્યા છે એમાંથી આપણે કયા વ્યાસને માનીએ છીએ? તો કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, એણે જે વચન કીધા એ વચનને આપણે અનુસરીએ છીએ. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. વ્યાસજી અનેક શાસ્ત્રોના અભ્યાસ કર્યા, એટલા બધા ભણી ગણીને વિદ્વાન બન્યા કે લોકો એમ કહે છે કે હવે આનાથી વધારે કોઈ વિદ્વાન છે જ નહીં. બધા બોલ્યા કે મહારાજ તમે બધાથી વિદ્વાન. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, જગતમાં જેટલી વિદ્યાઓ જોવા મળે છે એ બધી વિદ્યા વ્યાસજીના જ મુખમાંથી નીકળેલી વિદ્યા છે. વ્યાસજીએ કોઈ એવો શબ્દ નથી કે જે વ્યાસજીના મુખમાંથી નીકળ્યો ન હોય. દરેક શબ્દ એના મુખમાંથી નીકળ્યા છે. એ વ્યાસજી. અને વ્યાસજીના સમયમાં વેદ એક જ હતો, વેદનું એક જ સ્વરૂપ. વ્યાસજીને મનમાં પ્રશ્ન થયો, વિચાર આવ્યા કે અવડા મોટા વેદને સમાજ સમજી ન શકે, સ્વીકારી નહીં શકે. એટલે એક વેદના 4 અલગ અલગ વિભાગ પાડ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પોતાના એક શિષ્યોને પસંદ કરી અને આ વેદની શાખા એક પછી એક પરંપરા સોંપવામાં આવી. ઇતિહાસ અને પુરાણના ગ્રંથોની રચનાઓ કરી અને છેક મહાભારત સુધીના ગ્રંથો વ્યાસજીએ લખ્યા. માણસો બધા માણસો વ્યાસજીને ખૂબ માન આપતા. ગામના બધા ભેગા થઈ અને વ્યાસજીને ગામના મુખી બનાવે છે. નાતવાળાએ ભેગા થઈ અને નાતના પ્રમુખ બનાવ્યા. વિદ્વત સભાએ ભેગા થઈ અને વિદ્વત સમાજના વડા બનાવ્યા. ક્યાંય પણ સભા કેવું હોય એટલે વ્યાસજીને આગળ બેસાડવામાં આવે, એનું બહુમાન થાય, અનેક પ્રકારથી સન્માન પત્રો બધું આપવામાં આવે. વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા બેઠા એક દિવસ એ બધા સન્માન પત્રો વાંચી રહ્યા હતા. અને સન્માન પત્ર વાંચતા વાંચતા મનમાં વિચાર આવ્યો કે લોકોએ મને ઘણું માન આપ્યું, ખૂબ સન્માન આપ્યું, પણ હજી સુધી મને આત્મસંતોષ નથી મળતો. મનમાં એમ થાય કે નહીં, મારામાં કંઈક ખૂટે છે, મારામાં કંઈક ઉણપ છે. એ સંતોષ ન મળ્યો. છેલ્લે વાત ક્યાં આવીને અટકી? બધું વિદ્યા પ્રાપ્ત કરી લીધી, માન સન્માન બધું મળ્યું, પણ છેલ્લે આત્મસંતોષ ઉપર આવીને અટકી ગયા. સંતોષ ન મળ્યો. અને શાસ્ત્ર પણ કહે છે કે પુરુષ જેમ જેમ ઉંમરમાં જીવનમાં આગળ વધે એમ એની આખી રીત પણ અલગ બતાવી. ભાઈ શરૂઆત યુવાનીમાં મનમાં એમ થાય કે ગમે એમ કરીને રૂપિયા કમાવા છે, 2 પૈસા ભેગા કરવા છે. વડીલ લોકો પણ યુવાનને સલાહ આપે કે જો અત્યારે તું યુવાન છો, શરીર સાથ આપે છે તો મહેનત કરી લે, મિલકત બનાવ. યુવાની સંપત્તિ પછવાડે જાય. અમુક સંપત્તિ પાસે આવી જાય, અમુક મિલકત ભેગી થઈ, પછી મનમાં એ વિચાર આવે કે આપણી પાસે સંપત્તિ ઘણી છે, ગામમાં આપણું નામ થવું જોઈએ, નામના વધવી જોઈએ. અને નામના ક્યારે પ્રાપ્ત થાય? તો ત્યાં પણ લખ્યું છે કે સત્કાર્ય કરો, સારા કામ કરો એટલે આપોઆપ નામના પ્રાપ્ત થાય, કીર્તિ પ્રાપ્ત થાય. સત્કાર્ય છે એ વ્યક્તિને નામના પ્રાપ્ત કરાવે છે. જે કોઈ સત્કાર્ય કરશે એટલે આપોઆપ એની નામના ચારેય તરફ ફેલાઈશો. આપણા જલારામ પાસે શું હતું? જલારામ કોઈ સંપત્તિશાળી વ્યક્તિ કે કરોડોપતિની વાત નહીં, સાત્વિકતાનો ગુણ હતો અને આપોઆપ એની કીર્તિ ફેલાતી ગઈ. દેશ વિદેશ બધે કીર્તિ ફેલાણી. સત્કાર્ય. સંપત્તિ હોય એટલે ઘણા લોકોને ઈચ્છા થાય કે મારે સ્કૂલ બંધાવી છે, કોઈ કહેશે કે આપણે હોસ્પિટલ, કોઈ કહેશે હું પરબ બંધાવું. આ બધું શું છે? સત્કાર્ય છે. સત્કાર્ય કરવાથી વ્યક્તિની નામના વધતી જાય. એ સંપત્તિ મળી ગઈ, ગામમાં નામ થઈ ગયું. હવે મનમાં વિચાર એ આવે કે આત્મસંતોષ નથી મળતો. છેલ્લે આત્માના સંતોષ ઉપર આવીને વાત અટકે. આત્મસંતોષ ત્યાં ન મળે. શાસ્ત્ર ભાગવત કહે છે કે આત્માનો સંતોષ ક્યાંથી પ્રાપ્ત થાય? તો ફક્ત 2 જગ્યાએથી, એક પ્રભુ સેવા અને એક જન સેવા. અને કોઈ પણ સંપત્તિશાળી આબરૂદાર વ્યક્તિ છેલ્લે શું કરે? તો આ 2 માંથી એક રસ્તો પકડી લઈએ. કોઈ પણ એક રસ્તા ઉપર તો આપોઆપ આવી જાય છો.
રિલાયન્સ વાળાને જુઓ કે શ્રીનાથજી કેટલી વાર આવે છે, જો નાથા દ્વારા કઈ પણ હોય એટલે ફટ દઈને ત્યાં દર્શન કરવા. તો બધું હોવા છતાં છેલ્લે પછી ક્યાં આવશે? તો ત્યાં પ્રભુના ચરણમાં. સંતોષ ક્યાં મળ્યો? તો આત્મસંતોષ તો ત્યાં જ પ્રાપ્ત થાય છે. એક ભગવત સેવા અને બીજી કહેવાનું જન સેવા, કા સમાજ સેવાના કામ કરો યા પ્રભુની સેવા કરો. કોઈ પણ વ્યક્તિ ઘણીવાર આપણે વ્રજ તરફ જાય તો આપણે વ્રજમાં જોવા મળે કે સાવ નાનકડી ઝૂંપડી જેવામાં તો કે ત્યાં રહીને સેવા કરતા હોય. ગોકુલમાન તમને અનેક કોટરી જે કહે કે કોટરીઓની અંદર બધા રહેતા હોય, પણ એને પૂછો કે તમે અહીંયા જ રહો છો? એટલે એમ કહે કે ના, અહીંયા તમે મહિના 2 મહિના માટે આવીએ. બાકી તો મુંબઈમાં કલકત્તામાં બંગલા લઈને બેઠા છે, મોટા મોટા મકાનો. પણ એ ત્યાંથી કંટાળે એટલે આવે ક્યાં? તો ગોકુલની ઓરડીમાં રહેવા આવે અને ત્યાં રહીને પછી સેવા કરે ને આનંદ કરે અને બોલે કે મજા અહીંયા જ આવી, આનંદ અહીંયા જ પ્રાપ્ત થયો. શાસ્ત્ર કહે કે આ બધી વાતને વિચારી એટલે ખ્યાલ આવે કે આ બે જ વસ્તુ એવી છે કે જ્યાં સંતોષની પ્રાપ્તિ છે, આત્મસંતોષ. ઠાકોરજીની સેવા કરતા વખતે આપણે કોઈ અન્યને કામ ન ચિંધીએ અને આપણે જ આપણા હાથથી ઘડી ભરી આવો, પાણી જલની ગાગર ભરો, તમે જ તમારા હાથથી પુષ્પ તોડો, એ બધાને પૂર્વીને માલા બનાવો. અને આ બધી વસ્તુ કરીએ એટલે એનાથી પ્રાપ્ત શું થાય? તો એક જાતનો સંતોષ, હાસ મારા હાથથી કંઈક સારા કામ થયા. આપણી બનાવેલી માલા પ્રભુ અંગીકાર કરે એટલે આપોઆપ આપણને એક પ્રકારનો સંતોષ પ્રાપ્ત થાય કે ચાલો જો મેં માલા સિદ્ધ કરી હતી ને પ્રભુએ જરા આપી. બજારમાંથી 100 રૂપિયા વાળો હાર લઈ આવો, એ 100 રૂપિયા વાળા હાર ધરાવતી વખતે જે આનંદ ના આવે એ નાનકડીક માલા ધરાવવામાં આનંદ આવે. કેમ? તો કે આ ફૂલ મારા ઘરમાં ઉગ્યા હતા, મેં જ મારા હાથેથી તોડ્યા અને મેં જ માલા બનાવી. આ બધી વસ્તુમાં સંતોષ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ભગવત સેવા કરીને ઉભો થાય એટલે એને વસ્તુ આ જ મળે છે, સંતોષની પ્રાપ્તિ. એક જન સેવા, સમાજ સેવા. ભાઈ ઘણા મોટા માણસો સમાજ સેવાના કામમાં લાગે કે ત્યાં પણ સંતોષની જ પ્રાપ્તિ બતાવી. અહીં પણ જ્ઞાન કરાવ્યું છે. વ્યાસજી મહારાજને આત્મસંતોષ ન મળ્યો એટલે મનમાં એમ વિચાર્યું કે મારામાં કંઈક ખામી છે, ઉણપ છે, એટલે સંતોષ નથી મળતો. એ ખામી શોધવા બેઠા, ખામી તો ન મળી, પણ વ્યાસજીના આશ્રમમાં નારદજીની પધરામણી થઈ. દેવર્ષિ નારદ એ ત્યાં ભગવત નામ લેતા લેતા પધાર્યા. એટલે વ્યાસજી કહે છે, પૂછ્યું, વ્યાસજીને નારદજી સામસામા મળ્યા. એટલે એકવાર તો નારદજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસેવવા. વ્યાસ કેમ છો? પેલો પ્રશ્ન જે થયો, પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના, કેમ છો તમે? અને કેમ છો પૂછવાનો રિવાજ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. એ કોઈ પણ ઓળખીતા સામસામા ભેગા થાય એટલે આપણે તરત હસીને પૂછીએ કેમ છો. અને કોઈ પણ વ્યક્તિને જેમ કેમ છો પૂછવાનો રિવાજ છે એમ જવાબ દેવાનો રિવાજ ચાલ્યો આવે. ગમે એને પૂછો કેમ છો એટલે બધા એક જ વાત કહે, મજામાં, આનંદમાં, લહેરમાં. બહાર જો આમ રોડ છે, મેઇન રોડ, એ રોડ ઉપર ઉભા રહો અને જેટલા ત્યાંથી પસાર થાય બધાને પૂછો કેમ છો, કેમ છો, એટલે બધા એક જ જવાબ આપે, મજામાં, આનંદમાં. પછી ભલે ને લાઈટ કપાઈ ગઈ હોય, બિલ ન ભરાણું હોય, કોઈના ઉપર દેણા થયા હોય, કોઈ મુશ્કેલીમાં હોય, એવો વ્યક્તિ બહાર નીકળે અને સામા મળીને કોઈ એમ પૂછે કેમ છો એટલે એકવાર તો હસીને કે મજામાં આવો, આનંદમાં. ખોટો જવાબ ત્યાં પણ આપવો પડે. કોઈ પત્ની સાથે માથાકૂટ કરીને બહાર નીકળે, ઘરવાળી સાથે ઝઘડો થાય, બહાર જાય, કોઈ સામા મળે ને પૂછે કેમ છો એટલે હસીને કે મજામાં. ભાભી શું કરે તો એ ઘરે મજા કરે. જો એ કહી ન શકે કે જોગમાં એ જ બહાર કાઢ્યો છે, એ તો કે વર્ણન નથી કરી શકાતું. આપણે ત્યાં બોલાય છે, ઘરમાં ગમે એમ ચલાવો, બહાર તો મોઢું લાલ રાખવું જ પડે. કોઈ પણ રીતથી આપણે વ્યવહાર કરવો જ પડે છે. અજાણ્ય વ્યક્તિ સામે આવીને પૂછે કેમ છો, આપણે સાચો જવાબ આપી નથી શકતા. સામાન્ય તકલીફ શરીરમાં હોય ને ત્યારે એમ કહીએ કે હમણાં તાવ આવે છે, હમણાં મને આ બીમારી છે. એ નાની બીમારીની આપણે વાત કરીએ
પણ કોઈ એમ નથી કહેતો કે રિપોર્ટ કઢાવ્યા ને તો કેન્સર આવ્યું, ડાક્ટરે કીધું ટીબી થઈ ગયો. તો એ મહારોગ હોય આપણે છુપાવીએ. સામા વ્યક્તિને ખબર ન પડવી જોઈએ કે મારા શરીરમાં હું શું રોગ લઈને બેઠો. આ તો કે આપણી રીત બતાવી. કોઈ પૂછે કેમ છો ત્યારે આપણે સાચો જવાબ ના આપી શકીએ. દરેકને આવા જ જવાબ આપવા પડે. પરાપૂર્વથી આ વસ્તુ બતાવી છે કે ભાઈ ખોટું જ બોલવું પડે. શરૂઆત જ બતાવી છે. ધર્મના જે પગથિયા બતાવ્યા એ સીડી માટે લખ્યું છે કે ધર્મની સીડી એ છે કે જેમાં પેલા પગથિયાનું નામ છે સત્યમ વદ, સાચું બોલતા શીખો. બીજું પગથિયું ધર્મમ ચર, અને ત્રીજું પગથિયું સ્વાધ્યાયાન મા પ્રમદ. આ તમામ જોજો લગભગ 3 જ પગથિયા હશે. આગળ જુઓ, જ્યાં જ્યાં આ રીતે સ્ટેજ કે હોય તો 3 જ પગથિયા વાળી સીડી. આ શા માટે 4 કે 5 પગથિયા કેમ નહીં? બહુ સમજવા જેવી વસ્તુ. આ પણ કે 3 જ સ્ટેપ બતાવ્યા છે, સત્ય, ધર્મ અને સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે પણ શું? સ્વ અધ્યયન, પોતાનું કામ બરોબર કરી લેવું તો એનું નામ સ્વાધ્યાય. વિદ્યાર્થી જો બરોબર લેસન કરી લેતો હોય તો એનો સ્વાધ્યાય કરી લેતો. બેન દીકરી પણ પોતાનું કામ બરોબર કરે છે તો એનો પણ એ સ્વાધ્યાય થયો. ખેડૂત ખેતરમાં જઈને ખેતી કરી એટલે એનો સ્વાધ્યાય ત્યાં પૂર્ણ થયો. પેલું પગથિયું એ છે સત્યમ વદ, સાચું બોલતા શીખો. આપણી તકલીફ એ બતાવી કે આપણે બધા ધર્મ પાડી શકીએ પણ સાચું જ નથી બોલી શકાતું. આ એક તકલીફ કે ભાઈ ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિએ ક્યારેક તો ખોટો જવાબ આપવો જ પડે, ક્યારેક તો ખોટું બોલવું જ પડે છે. સંસારીની રીત અલગ બતાવવામાં આવી અને સાધુ સંતો એની રીત આખી અલગ બતાવી. સંસારી જ્યારે સામસામા ભેગા થાય ત્યારે બહારની વાત છે, જ્યારે સાધુ સંતોને બધી અંતરની વાત. સંસારી માટે એમ લખ્યું છે મધુ તિષ્ઠતિ જીવાગ્રે હૃદય તું હલાહલમ. મધુ એટલે મધ, કે જીભ ઉપર મધ જતું હોય અને હૃદય તું હલાહલમ, હૃદયમાં હળાહળ વિષ લઈને બેઠા હોય. હૃદયમાં તો કઈક જાતનો ઝેર છે પણ છતાં કોઈની સામે હસીને આપણે વાત કરી લઈએ. મધુ તિષ્ઠતિ જીવાગ્રમ હૃદય તું હલાહલમ. અને સાધુ સંતો માટે એમ લખ્યું કે એની જીભ જરા તેજ હોય, કડક હોય. બોલે ત્યારે આપણને શબ્દો આકરા લાગે પણ એના અંતરમાં જરાય કડવાશ નહીં. અંતર તો એકદમ નરમ બતાવ્યું. નારદ અને વ્યાસજી આ બંને સ્વરૂપને વિચારીએ તો દેવર્ષિ નારદજી અને ભગવાન વેદવ્યાસ આ બંને પ્રભુના જ સ્વરૂપો છે. એક પરમાત્માનો અંશાવતાર છે અને એક કલાવતાર છે. બંને એ જ રીતથી બતાવવામાં આવ્યા, એક કલાવતાર અને એક અંશાવતાર. નારદજી પણ આવીને આ જ પ્રશ્ન પૂછ્યો કે વ્યાસ કેમ છો? વ્યાસજી સામો પૂછે છે કેમ છો કોને પૂછી રહ્યા છો? નારદજી ચોખવટ કરી કે પેલા તો મારી સામે જે શરીર ઊભું છે વ્યાસજી રૂપી શરીરને પૂછું છું, બોલો તમારા શરીરને કેમ છે? વ્યાસજીનો જવાબ છે કે મારું શરીર બહુ સારું, તબિયત સારી છે. કેમ તો નદીના કિનારે રહેવા વાળો વ્યક્તિ તાજી હવા લઉં છું, કંદમૂળિયા અને ફળફૂલ ખાવ, ખોટો કચરો પેટમાં નથી નાખતો, બીમાર પડવાનો સમય નથી આવતો, શરીર બહુ સારું. બીજો પ્રશ્ન પૂછ્યો તો જવાબ આપો મહારાજ, તમારું મન કેવું છે? ત્યારે વ્યાસજીનો જવાબ એ છે કે મારું મન મારા કાબુમાં છે, જ્યાં ત્યાં ભટકતું નથી. મારું મન પણ મારા કાબુમાં. મન દુઃખી શા માટે થાય તો એનું કારણ એ બતાવ્યું કે અપેક્ષાઓ વધતી જાય અને મન આપોઆપ દુઃખી થવા લાગે છે. જેટલી ઈચ્છાઓ અને અપેક્ષા વધારે તો એટલું દુઃખ તકલીફ વધારે બતાવી. ઈચ્છાઓ થોડી છે તો ત્યાં તકલીફ દુઃખ પણ થોડુંક બતાવ્યું. મનને દુઃખી થવાનું કારણ તો આ જ છે કે અપેક્ષાઓ વધારે છે. આપણી ઈચ્છાઓ વધતી ગઈ. અગાઉ 5,000 પૂરું થતું ને હવે 25,000 ન થાય. એનું કારણ શું? તો કારણ એ છે આપણી ઈચ્છાઓ ઘણી બધી હતી. જે જુનવાણી લોકો હતા એના જીવનમાં એક પ્રકારની શાંતિ હતી. એનું કારણ એ કે એની જરૂરિયાત થોડી, અમુક સાધનો જ નતા, એટલે અમુક માથાકૂટ નથી. આ દિવસે દિવસે નવી નવી વસ્તુ નીકળતી જાય ને આપણા ઈચ્છા થતી જાય કે મારે આ લેવું છે, ફલાણી વસ્તુ લેવી છે, વધારે મહેનત કરવી પડે, વધારે તકલીફ. મનને દુઃખી થવાનું કારણ એ
અહીંયા વ્યાસજીનો જવાબ છે કે મારે જે કંઈ જોઈએ છે એ બધું મને મળી રહે છે. એક ધોતી પહેરવી, એક ઉપરણો ઓઢવો, ખાવા માટે શું જોઈએ તો કંદમૂળ ને ફળ ફૂલ અહીંયા ઘણા ઉગેલા પડ્યા છે. મારું મન મારા કાબુમાં. તે ત્રીજો પ્રશ્ન પૂછ્યો તો જવાબ આપો મહારાજ, તમારા આત્માને કેમ છે? અને ત્યારે વ્યાસજીનો જવાબ છે કે જે કંઈ તકલીફ છે ને એ મારા આત્માને જ તકલીફ છે. એ બીમાર છે, એને જરાય સંતોષ કે ચેન નથી પડતું. સંસાર આ જ તફાવત બતાવ્યો. આપણને જે કંઈ તકલીફ થાય છે, શરીરને તકલીફ થાય, મનને તકલીફ થાય, આપણા આત્માને કોઈ દી તકલીફ નથી. સંસારી માટે તો શાસ્ત્રમાં લખ્યું છે કે સંસારી વ્યક્તિનું શરીર ઘરડું થાય, એનો આત્મા કોઈ દિવસ ઘરડો ન થાય. આત્મા તો એ જ સ્વરૂપથી હંમેશ માટે રહે છે. શરીર ઘરડું થઈ જાય પણ અંદર બેઠેલો આત્મા તો આત્મા થનગનાટ કરતો હોય. મોઢામાં દાંત ન હોય પણ ઈચ્છા થાય કે મારે માંડવીના દાણા ખાવા છે, દાળિયા ખાવા, ફલાણી વસ્તુ, તો પછી અલગ ભૂકો કરીને ખાઓ, ફલાણી રીતથી ખાઓ. એ કોઈ પણ રીતથી ઈચ્છા તો થવાની જ છે. શાસ્ત્ર કહે છે શરીર ઘરડા થયા, કોઈનો આત્મા ઘરડો નથી થતો. અને સાધુ માટે એમ લખ્યું છે કે એને જે કંઈ તકલીફ છે એ બધી આત્માની તકલીફ. વ્યાસજી પણ બોલ્યા, નારદજી પ્રશ્ન પૂછ્યો તમારા આત્માને સંતોષ શું કામ ન મળે? તો મને એમ લાગે છે કંઈક ઉણપ, ખામી છે. એ ખામી તો કે શોધી પણ મળતી નથી. નારદજી હસતા હસતા કહે છે કે હું તમને તમારી ખામી બતાવી દઉં તો? એટલે વ્યાસજી હાથ જોડ્યા, તો મહારાજ હું તમને વંદન કરું, મને મારી ખામી બતાવો, મારામાં શું ખામી, શું ઉણપ છે? આપણે ત્યાં ખામી બતાવવા માટે લખ્યું છે કે ભાઈ જે આપણી ઉણપ કાઢે, ખામી બતાવે, એને એકવાર પ્રેમથી વંદન કરવા. કે તમે ભલે મને મારી ખામી બતાવી તો ખબર પડી કે મારે સુધારો ક્યાંથી કરવો છે, ક્યાંથી સુધારો કરવો પડે. ઘણી વાર દર્શનમાં સિંહાસન ઉપર ઠાકોરજીને પધરાવવામાં આવે, સજાવટ ને બધું કર્યું હોય, ત્યારે તો ત્યાં રીતસર પૂછવામાં આવે, કોઈ પણ એક બાળકોને કહેવામાં આવે ભાઈ જરા આમ સામા ઉભીને જોઈ લ્યો બધું બરોબર છે ને. અને ત્યારે તો ત્યારે મહારાશ્રી કે કોઈ પણ આમ સામા ઉભા રહી અને આમ જુએ કે જરાક ત્રાસું લાગે છે, આમ વચ્ચે લઈ લ્યો. તો જરા વિચારો કે ખામી બતાવી, પણ શું કામ બતાવ્યું? તો જેથી કરીને ખામી દૂર થાય અને બહુ સુંદર રીતથી લોકોને દર્શન થાય. એ બધું જેટલી સજાવટ થઈ જાય, ઠાકોરજી પધરાવતા પહેલા એકવાર આમ સામે ઊભું રહીને જોવું પડે કે આ બધું આમ બરોબર મિડલમાં આવે છે ને, જરા કંઈ ત્રાસું તો નથી થતું. તો આ એક રીત કહેવામાં આવી, જે ખામી બતાવી ને તો એકવાર ઉપકાર માનવો. તમે ખામી બતાવી તો અમને સુધારવાનો મોકો મળ્યો. વ્યાસજી પણ કહે છે બતાવો મારામાં શું ખામી? નારદજીનો જવાબ છે કે વ્યાસ, હું એટલો વિશ્વાસથી કહું છું કે તમારામાં કોઈ ખામી નહીં, તમારામાં કોઈ ઉણપ ન હોઈ શકે, પણ તમારી જે શક્તિ છે એ શક્તિને યોગ્ય દિશામાં વાળવાની જરૂરત છે. ખામી કોઈ નથી, તમારામાં કંઈ ઉણપ નથી, પણ તમારી શક્તિને યોગ્ય દિશા બતાવવાની જરૂરત છે. તાળું તોડવા વાળામાં બુદ્ધિ ન હોય, તો બુદ્ધિ છે ત્યાં તો તાળા વગર ચાવીએ ખોલ નાખીશ. જો એની આવડત છે, પણ એ આવડત કેવી છે? કુમાર્ગે વળી ગઈ, ખોટા રસ્તે ગઈ છે. દરેકની આવડત જ્યારે એકવાર પરમાત્મામાં બને એટલે આપોઆપ ઉત્તમ વસ્તુ બનતી જાય. કોઈ પણ કલા, આપણામાં જે કંઈ કળા હોય, જે તમને આવડે છે, કોઈને રસોઈ સારી આવડે તો એને કહેવામાં આવ્યું સુંદર સામગ્રી બનાવીને ઠાકોરજીને ધરજે. કોઈ કહેશે કે મને ભાઈ પેન્ટિંગનો શોખ છે, પરમાત્માની સુંદર પીછવાઈ બનાવ અને ભગવાનને ધર. કોઈને ભરત ગૂંથણનો શોખ હોય તો તમે એ રીતની તમારી કલા પરમાત્માના ચરણમાં અંગીકાર કરાવો. જે ચિત્રકારો બધા ચિત્ર શીખતા હોય એ લોકોને વિશેષ સૂચના દેવામાં આવે કે બધા ભગવાનના ચિત્ર એકવાર દોરી લ્યો. પછી ભલે જ્ઞાતિથી કોઈ પણ હોય, મુસ્લિમ વ્યક્તિ ચિત્રકાર બને તો એને કહેવામાં આવે કે એકવાર રામ અને કૃષ્ણના ચિત્ર દોરી લે. તો જ્યાં સુધી તું આ બધાના ચિત્ર નહીં બનાવ ત્યાં સુધી તારી પીછીમાં એ કલા જ નહીં આવે. એકવાર પરમાત્માને તારી કલા સોંપી દે. બધા એવા છે. આપ બધા હવે તો માહિતી સાથે સંકળાયેલા છો.
એટલે એક નામ કહું તો બધાએ સાંભળેલું જ હોય કે ભાઈ ભારતના સર્વશ્રેષ્ઠ શરણાઈ વાદક બિસ્મિલ્લાહ ખાન. અને એ તો કે બનારસ કાશીમાં રહેતા, કાશીમાં જતા. અને કાશી જે દર્શન કરવા ગયા હોય તો ખ્યાલ હોય ભગવાન મુકુંદરાયજીનું સ્વરૂપ ત્યાં બિરાજે છે. ઠાકોરજીનું સ્વરૂપ બહુ છોટું સ્વરૂપ છે, પણ એ સ્વરૂપ ન તો વૈભવ આખો અલગ બતાવ્યો મુકુંદરાયજીનું સ્વરૂપ. અને ત્યાં તો કે ત્યાં એ બિસ્મિલ્લાહ ખાનનો નિયમ શું હતો તો કે રોજ સવારના કાશી વિશ્વનાથના મંદિર સામે એ ભગવાન સામે શરણાઈ વગાડવા બેસતા. સાંજના પાછા પોતાના એ ત્યાં ધર્મમાં જઈને ત્યાં વગાડે. એ સવાર સાંજ રોજ વગાડતા. સાંજના તો એની મસ્જિદમાં અને સવારના રોજ તો કાશી વિશ્વનાથની સામે બેસીને શરણાઈ વગાડે. એ બોલતા મારો સવારનો સુર બધો તો એ શિવજીના ચરણમાં જાય. ભલે જ્ઞાતિથી ગમે પણ એ કલા છે, અને કોઈ પણની કલા જ્યાં સુધી પ્રભુમય ન બને તો ત્યાં સુધી એમાં એ રંગ જ ના આવે. એની વસ્તુ જે બતાવી અહીંયા પણ વ્યાસજીને કહેવામાં આવ્યું કે તમે અનેક જાતના ગ્રંથો બનાવ્યા છે, અનેક રચનાઓ કરી, પણ આ બધું સંસાર માટે કર્યું, જગત માટે ઘણો કર્યો. ક્યારેય તમને જગતના જગદીશ્વરનો વિચાર ના આવ્યો, ક્યારેય પરમાત્માનો વિચાર ના આવ્યો કે જે પ્રભુએ તમને આ માનવ દેહ આપ્યો છે, હાથ પગ શરીર બધા અંગો આપ્યા. અને આ બધી વસ્તુમાં આખા શરીરમાં સૌથી કિંમતી વસ્તુ જો કોઈ હોય તો એ છે આપણી વાણી. વાણી છે એ સૌથી કિંમતી. વાણી દ્વારા આપણે બધા વ્યવહાર કરીએ છીએ. આપણા ગુસ્સા, પ્રસન્નતા, ગમા અણગમા આ બધું વાણી દ્વારા બહાર નીકળે છે. જો વાણી પાસે ન હોય તો વાણી વિના માણસ પોતાના અંતરના ભાવ કોઈને સમજાવી નથી શકતો. અને એટલે હિન્દીમાં કહેવાનું છે કે મૂંગો જો ગુડ ખાએ ખુદ મુસ્કાએ. કોઈ મૂંગા વ્યક્તિ હોય ને મીઠાઈ ખવડાવો એટલે બિચારો હસતો જાય અને મીઠાઈ ખાતો જાય. એ તમને કહી ન શકે કે આમાં શું મજા આવી રહી છે. એ આનંદને વ્યક્ત ન કરી શકે. અહીંયા તો કહેવામાં આવ્યું છે કે ભાઈ વાણી દ્વારા એકવાર પરમાત્માના ચરણારવિંદમાં ગુણાનુવાદ ગાવા બેસો, ભગવત ગુણાનુવાદ ગાઓ. નારદજીને વ્યાસજીએ પ્રશ્ન પૂછ્યો કે મને એક વાતનો જવાબ આપો કે હું શીખવા ક્યાં જાઉં. વેદ તો મારા ગુરુએ શીખવાડ્યો એટલે મને આવડ્યો. ઇતિહાસ અને પુરાણ તો એ બધા મારા વડવા બોલતા ગયા. મારા બધા વડીલો હતા એ બધું લખતા ગયા. અમારા સમયમાં આમ બન્યું, અમારા સમયમાં આ ઘટના બની. એ બધી વાતને લખી અને મેં છેક મહાભારત સુધીના ગ્રંથો લખ્યા. હવે આપ એમ કહો છો કે હું પ્રભુના ગુણાનુવાદ ગાવા બેસો તો મને જવાબ આપો મારે પરમાત્માના ગુણાનુવાદ શીખવા ક્યાં જવા. કોઈ એવી નિશાળ છે, કોઈ એવી જગ્યા કે જ્યાં જવાથી ધર્મ કરતા આવડી જાય. આપણે ત્યાં ઘણા લોકો એમ કહે કે ભાઈ ફલાણા હતા ને ધર્મના પ્રચાર માટે ફલાણી જગ્યાએ ગયા. ભાગવત એમ કહે છે કે પ્રચાર કોનો કરવો પડે. પ્રચાર તો બિચારા ચૂંટણીમાં ઉમેદવાર ઉભા હોય એનો કરવા પડે. ધર્મ તો એ છે કે પ્રચાર કરો કે ન કરો એ તો ચાલવાનો જ છે. ધર્મના પ્રચાર ન કરવા પડે, એના તો પ્રસાર કરવાના હોય, એને ફેલાવવો છે, પણ જાહેરાત થોડી કરવાની હોય. એ તો પ્રચાર આખો અલગ બતાવ્યો, ચૂંટણીના પ્રચાર હોય. ધર્મ તો આપોઆપ ઉદ્ભવે છે, એ કોઈ પ્રચારથી નથી થતો. શાસ્ત્ર કે ધર્મ તો એ તો અંદરથી જ ઉત્પન્ન થયો છે. અને નારદજીએ સમજાવ્યું કે એવી કોઈ જગ્યા નથી. એમ ન માનતા ફલાણી જગ્યાએ જાઓ અને તમને ભક્તિ કરતા આવડી જાય, ધર્મમાં પ્રવૃત્ત થઈ જાઓ તો એવી કોઈ વાત નથી બતાવી. વ્યાસ એટલું યાદ રાખજો કે પ્રભુના ગુણાનુવાદ શીખવાથી ના આવડે, એ તો પ્રભુની કૃપા હોય એ જ ગાઈ શકે. પરમાત્માની જેના ઉપર પૂર્ણ કૃપા એ જ વ્યક્તિ આ કરી શકશે. ભગવત દર્શન, ભગવત સેવા, ભગવત કીર્તન અને ભગવત શ્રવણ આ બધું ક્યારે થાય તો પ્રભુની કૃપા હોય તો. દર્શન ક્યારે કરી શકીએ તો એની ઈચ્છા, એની કૃપા દ્વારા. આપણે કીર્તન ક્યારે ગાઈએ છીએ તો એની કૃપા છે તો ગાઈએ છીએ. શ્રવણ ક્યારે થશે તો એની ઈચ્છા છે તો શ્રવણ થઈ શકે. બાકી તમે ગમે એટલું નક્કી કરીને આવો કે મારા કથા પૂરી જ સાંભળવી છે, તમે અહીં આવીને બેસો અને અડધી કલાકમાં ઘરેથી કોઈક બોલાવવા આવે, હાલો મહેમાન આવ્યા છે જલ્દી ચાલો.
તો કે જ્યાં સુધી પ્રભુની કૃપા હતી ત્યાં સુધી આપણે શ્રવણ કર્યું. ઘરમાં માળા લઈને બેસો, મનમાં નક્કી કરો કે આજ 11 માળા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ સાથે વાત નથી કરવી, અને માળા લઈને જપ કરવા બેસો. 2 કે 3 માળા જ્યાં પૂરી કરો ત્યાં કોઈ દિવસ ના આવતા હોય ને એવા મહેમાન આવીને સામે ઉભા રહીએ. આપણે માળા એક બાજુ મૂકીને ચા પાણી કરવા માટે ઊભું થવું પડે છે. તો શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી એની કૃપા નથી ત્યાં સુધી આપણે એના દર્શન ન કરી શકીએ, આપણે એના કીર્તન શ્રવણ તો કઈ નથી થઈ શકતું. આ બધું ક્યારે થાય છે તો કે પ્રભુની કૃપા દ્વારા. ઈશ્વરની ઈચ્છા હશે તો ત્યારે અમુક વસ્તુ શીખવાથી આવડે અને અમુક કૃપા દ્વારા પ્રાપ્ત થાય. ઘણી વસ્તુ એવી છે કે ચોપડી વાંચી જાઓ અને આવડી ગયું. ક્યાંય પણ તો કઈ પુસ્તકમાંથી જ્ઞાન મળે, હવે ઇન્ટરનેટમાંથી મળે, દરેક વ્યક્તિ જ્યાંથી ધારો ત્યાંથી જ્ઞાન મળે. બધી વસ્તુના જ્ઞાન આ રીતથી મળે છે, પણ અમુક જ્ઞાન એવા છે કે જે કૃપા દ્વારા જ પ્રાપ્ત થાય. કોઈના આશીર્વાદ મળે, કોઈની કૃપા મળે અને ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય છે. બહાર નીકળીએ એટલે ઘણી જાતના ક્લાસીસ જોવા મળે. ભણવાના ક્લાસીસ, ભરત ગૂંથણના, સીવણના બધા ક્લાસીસ છે. એમ એક ક્લાસ એવો કે જેના ઉપર લખ્યું હોય કુકિંગ ક્લાસ, કોઈને રસોઈ બનાવતા ના આવડતી હોય તો એના ક્લાસીસ થાય. જો એ ત્યાં તમને અમુક વસ્તુ શીખવાડે કે ભાઈ આ આઈટમ આમ બનાવો ને આ ફલાણી વસ્તુ બનાવો, પણ એ ત્યાં જઈને કહેવામાં આવે કે હાથના ઘડેલા રોટલા શીખવાડો. તો આ કોઈ ક્લાસીસમાં શીખવા ન મળે. આના કોઈ માપે નથી કે આટલી થાપી આ બાજુ મારો ને આટલી આ બાજુ મારો, રોટલા થયા નહીં. જેને ઘડેલા રોટલા આવડે છે એને પૂછો કે તમે આ ક્યાં શીખવા ગયા હતા. એટલે જે બેન દીકરીને આમ હાથથી ઘડીને આવડતો હોય એ તો જવાબ આપે કે હું નાની હતી ને ત્યારે જોતી કે મારી બા આમ જ બનાવતી. એ દીકરી નાની હોય, મા રસોડામાં રસોઈ બનાવતી હોય ને દીકરી એ માને કામમાં મદદ કરવા માટે ત્યાં જાય, માની સેવામાં ગયા, એ કૃપા પ્રાપ્ત થઈ અને ખબર પડી કે આ રીતથી રોટલો ઘડવામાં આવે. આ આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થાય છે, કૃપા દ્વારા પ્રાપ્ત થાય. આમાં કોઈ માપ નથી બતાવ્યા. રોટલી ગોળ કેમ વણાય છે તો એના કોઈ માપ નથી. આટલા વેલણ આ બાજુ કરો ને આટલા એવી કોઈ વાત નહીં. એ વાતો કરતા કરતા એ બેન દીકરી આમ રોટલી વણતી જાય, થપ્પો આખી રોટલીનો કરી નાખે. અને પછી કોઈ અખતરો કરવા બને, હાથમાં ફૂટપટ્ટી લઈને માપવા જાઓ, એકઈ રોટલી અડધી ઇંચે મોટી નાની નથી થતી. આ બધી વિદ્યા ક્યાંથી આવડી? ભાઈ સ્ત્રી ક્યાંય શીખવા ન જાય, એ બચપનથી જુએ, માને કામ કરતા જુએ. કોઈ એમ કહેશે કે ભાઈ અમારા ઘરે આ વસ્તુ ના બનતી પણ હું સાસરે આવીને તો મારી સાસુએ મને શીખવાડ્યું. કોઈને ભાભી શીખવાડે, કોઈને નણંદ શીખવાડે. એક સ્ત્રી કામ કરતી હોય અને બીજી એની સેવામાં એટલે કે કામમાં મદદ કરવા ગયા અને આપણને આવડી ગયું કે ઠીક આ રીતથી આ વસ્તુ થાય છે. આ આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થતી વસ્તુ. કહેવામાં આવ્યું છે કે વ્યાસ એટલું યાદ રાખજો કે પ્રભુની કૃપા હશે તો જ તમે ગુણાનુવાદ ગાઈ શકશો. એટલે વ્યાસજી તો ભણેલા વ્યક્તિ, એને સામા પ્રશ્ન કર્યા છે કે તમે ક્યારના કહો છો પ્રભુની કૃપા? જવાબ આપો કે કોઈના ઉપર પ્રભુની કૃપા ઉતરી હોય એવા દાખલા બતાવો, એવું પ્રમાણ બતાવો. કહેવામાં આવ્યું છે કે એટલું યાદ રાખજો કે બીજા કોઈનું પ્રમાણ નહીં આપું, તમને હું દાખલો મારો જ આપીશ. અને ભાગવતની અંદર નારદજી પ્રમાણ આપતા આપતા પોતાના પૂર્વજન્મની કથા કીધી. અહમ પુરાતીત ભવૈ ભવમ મુને દાસ્યાસુ કસ્યાશ્ચન વેદવાદિનામ. હું પૂર્વજન્મની અંદર, પૂર્વજન્મમાં એક દાસીનો દીકરો હતો. આજ તો બધા મને હાથ જોડે છે, માન આપે છે, પણ વ્યાસ એટલું યાદ રાખજો કે પૂર્વજન્મમાં હું દાસી પુત્ર હતો. મારી માં પારકા કામ કરવા જાતા, કોઈની ગાય દોયા આવે, કોઈના દાણા સાફ કરે, કોઈના એઠા ઠામ ઉટકી દે. ગામના માણસો સારા હતા, જે કંઈ ખાવાનું વધે બધું મારી માને આપે. માં ઘરે આવે, ખાવાનું લઈને આવે એટલે હું ને માં સાથે બેસીને ભોજન કરીએ. માં તો કામ કરવા નીકળે. નારદ કહે છે કે હું નાના નાના છોકરાઓ બધા રમતા હોય એની સાથે હું પણ રમવા ચાલ્યો જાઉં. નદી કિનારે અમારું ઘર, ત્યાં ભીલના બાળકો બધા આવતા અને ભીલના બાળકોનો સંગ મને પણ થયો
અને થોડા સમયમાં તો કે મારી રીતભાત ભીલના બાળકો જેવી થઈ ગઈ. આ બધા નાના નાના ભીલના બાળકો હાથમાં તીરકામઠા લઈને ફરતા હોય, ટીરડા ને બધા ઉડતા હોય, એને વિંધીને નિશાનબાજીની શરૂઆત કરે. નારદ કહે છે કે એ ભીલના બાળકો સાથે રહેતા રહેતા મારા હાથમાં એક તીરકામઠું આવી ગયું. તો મારી પણ રીત બને કે ક્યાંય પણ હું આટા મારું એટલે મારા હાથમાં તીરકામઠા ભેગા જ હોય. કોઈ ટીરડાને કઈ જો એટલે નાના નાના જીવને વિંધી અને હું પણ નિશાનબાજ બન્યો. હવે તો એવો નિશાનબાજ બન્યો કે એકવાર તીર છોડો એટલે ટીરડું વિંધાઈ જ જાય. એક દિવસ આ બાળક કોઈ તીડ ઉપર આમ નિશાન લઈ રહ્યા હતા અને તીડ ઉડીને આઘું ગયું. એ પછવાડે પછવાડે દોડતા જાય, જંગલમાં બહુ દૂર સુધી દોડ્યા ગયા. એ તીડ તો હાથમાં ના આવ્યું, પણ જંગલમાં એક વૃક્ષની નીચે ઘણા બધા સાધુ મહાત્મા સત્સંગ કરતા હતા. એ સત્સંગ કરતા સાધુઓ સુધી બાળક દોડતો દોડતો આવ્યો. ત્યાં આવીને આમ સામે જોયું કે આ બધા ભેગા થઈને શું કરતા હશે. એ થોડી વાર ત્યાં ઉભા રહ્યા, સત્સંગ સાંભળ્યો એટલે મનમાં વિચાર આવ્યા કે આ શું બોલે છે એ સમજાતું નથી, પણ એટલી ખબર પડે છે કે કંઈક સારું બોલી રહ્યા છે, કંઈક સાચું બોલે છે, અહીં બેસવામાં આપણું ભલું છે. આમ વિચારીને બાળક તીરકામઠા મૂકી અને સામા આમ પલાઠી વાળીને બેઠો. સત્સંગમાં પેલી વાર આવ્યા, કોઈ દી સત્સંગમાં બેઠા જ નતા, આજ પેલી વાર આવીને સત્સંગમાં બેઠા. અને સત્સંગમાં બેઠા એટલે ફળ શું મળ્યું? હાથમાં જે હિંસારૂપી કર્મ હતું એ છૂટી ગયું, આપોઆપ ઈ કર્મ છૂટ્યું છે. કથા સાંભળવા માટે તમે 3 કલાક બેસો, 1 કલાક 2 કલાક કે 3 કલાક કથા સાંભળો, બીજા ફળ મળે કે ન મળે, પણ એક ફળ તો મળ્યું કે 3 કલાક સુધી આપણે ખોટું નથી બોલ્યા. તમે ખાલી બેઠા બેઠા સાંભળો જ છો. જરા વિચારો કે આપણા મુખમાંથી ખોટી વાણી ન નીકળી, કોઈની કાનમાં તો કોઈ અપશબ્દ ન ગયા, કોઈની નિંદા નથી, કોઈની કુથલી નથી, ઘણા બધા વસ્તુથી આપણે બચી ગયા. એ સત્સંગનું ફળ તો મળે જ છે, ખાલી જઈને બેસો એટલે આપોઆપ ફળની પ્રાપ્તિ થઈ ગઈ. અહીંયા પણ કહેવામાં આવ્યું કે બાળક ત્યાં આવીને બેઠા, હાથમાં તીરકામઠું હતું નીચે મૂકી દીધું, હિંસારૂપી કર્મ જ છૂટી ગયો. સાંજ સુધી ત્યાં બેઠા અને સાંજના પાછા ઘરે આવ્યા. પણ બીજા દિવસની સવાર પડી એટલે મનમાં વિચાર આવ્યો કે ગઈકાલે ત્યાં જઈને બેઠો તો મજા આવી હતી, ચાલો આજ પણ ત્યાં જાઓ. બાળકે નિયમ બનાવ્યો કે માં કામ કરવા માટે નીકળે અને બાળક દોડતો દોડતો ત્યાં આવે, સામા આવીને બેસી જાય. સાધુ મહાત્મા બધા પોતાનું નામ સંકીર્તન કરતા હોય, બાળક સામે બેસીને આમ દૂર બેસીને સાંભળે. મનમાં વિચાર કરે કે સાવ નકામો બેસું એના કરતા ચાલો આ લોકોને કંઈક મદદ કરો. એ ઘરેથી જ્યારે આવે, જંગલમાં ખાખરાના ઝાડ, બદામના ઝાડને જુએ એટલે એના પાંદડા ભેગા કરે અને ત્યાં સામે બેઠા બેઠા પાતળ બનાવે, પડિયા બનાવે અને બધા સાધુ મહાત્માને આપે કે લ્યો મહારાજ તમારા બધું કામમાં આવશે. ક્યારેક ફળ લઈ આવે, લ્યો મહારાજ ફલાર કરજો. ક્યારેક પુષ્પ લઈને આવે, સામા બેઠા બેઠા માળા બનાવે, તુલસીના પાન લઈને બેસે, તુલસીની માળા બનાવી દે, લ્યો મહારાજ તમને બધું કામ આવશે. એ રોજ કંઈક ને કંઈક વસ્તુ લઈને આવે. બધા સાધુ મહાત્મા ઓળખી ગયા, એક બાળક ગામમાંથી આવે છે, અહીં આવે ત્યારે કંઈક ને કંઈક ઉપયોગી વસ્તુ લેતો આવે છે. બધા સાધુ મહાત્માને આ બાળક બધાને ઓળખી ગયો. સાધુ પણ બાળકને બહુ પ્રેમથી રાખે, આમ સામો બેસાડે, કીર્તન ગાતા હોય ત્યારે સામા આમ હાથ ઊંચા કરે, એની સામો જોઈને હસે. બાળક પોતાનું કામ કરતા કરતા આમ સામો જોયા કરે. એક દિવસ બધા સાધુ મહાત્મા ભોજન કરતા હતા, ફલાર કરતા હતા અને બાળક સામે બેઠો બેઠો તુલસીની માળા પધરાવતો હતો. એટલે એક સાધુ પાતળ ફેંકવા માટે ઉભા થયા. એને બાળકને આમ સામે જોયો, વિચાર આવ્યો આ છોકરો સવારના આવીને બેસે, છેક સાંજના ઉભો થાય. અમને પણ બપોરના થોડીક સુધા લાગે, ભૂખ લાગે એટલે ફલાર કરીએ છીએ, પણ બાળક કઈ નથી ખાતો. એકવાર તો મનમાં વિચાર આવ્યો હું જઈને પૂછી લઉં કે દીકરા તને બપોરના ભૂખ નથી લાગતી. વળી મનમાં એ વિચાર આવ્યા કે બાળક છે એને પૂછવાનું ન હોય, એને તો વધારે ભૂખ લાગતી હશે. એટલે સાધુ મહાત્મા પાછા આમ અંદર આવીને જુએ છે તો કોઈની પાતળમાં અડધું ફળ, કોઈની પાતળમાં આખું ફળ પડ્યું હતું.
એ બધા ઈઠા ફળ ભેગા કર્યા, એક પાતળ બનાવી અને બાળક જ્યાં માળા કરતો હતો ત્યાં આવ્યા. એ બાળકની સામે એ ફળની પાતળ મૂકીને સમજાવ્યું, દીકરા ભૂખ્યા પેટે કામ ન કરાય, આ થોડોક આહાર છે એ આહાર કરી લે. અને શ્રીમદ ભાગવતમાં નારદજી કબૂલાત કરે છે, ઉચ્છિષ્ટ લેપાન નમોદિત દ્વિજે, એ સાધુ મહાત્માએ મને ઈઠા ફળ ખાવા માટે આપ્યા. ઈઠા ફળ મેં ખાધા. એ ઈઠા ફળ નહીં તો અધરામૃત હતું. એ ઈઠા ફળ જ્યારે મારી અંદર ગયા ત્યારે મને એમ વિચાર આવ્યો કે મારી દેહ શુદ્ધિ થઈ, મારા શરીરને પવિત્ર બનાવવા માટે જાણે કેમ આ ફળ મને ખવડાવ્યા. એ સાધુ મહાત્માના પ્રસાદ ફળ મેં લીધા અને મારા આખા વિચાર બદલાઈ ગયા. મારા વિચારોમાં પરિવર્તન આવ્યું. એક દિવસ આ બાળક ત્યાં બેસીને કામ કરતા હતા અને એક સાધુ નદીમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા. એને બાળકને બેઠા બેઠા કામ કરતા જોયા એટલે બાજુમાં આવ્યા, એની ઉપર આમ હાથ ફેરવીને કહે છે, દીકરા હાથથી કામ કરે છે, મોઢાને નવરું શું કામ રાખશ, મોઢેથી કંઈક ભગવાનનું નામ બોલ. એટલે બાળકે જવાબ આપ્યો, હું શું નામ લઉં, મને કઈ નામ લેતા નથી આવડતું. સાધુ સમજાવે છે, લે દીકરા હું શીખવાડું છું, બોલજે ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. આ બાળક મનથી રાજી થયા કે ચાલો પેલા ઈઠા ફળની ભિક્ષા મળી અને આજ તો ગુરુના મુખમાંથી મંત્રની દીક્ષા પણ મળી ગઈ. દીક્ષા પણ આપોઆપ મળી છે. સીધે સીધો મંત્ર નથી આપ્યો. જો કથાને વિચારજો, પેલા એની લાયકાત જોઈ કે આનામ પાત્રતા છે, પેલા તો એના આખા વિચાર બદલ્યા. એક ફળની પ્રસાદી દ્વારા બાળકના આખા વિચાર બદલી દીધા. હવે કહેવામાં આવ્યું મોઢેથી કંઈક બોલજે. આ બાળક બોલે છે, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. આ રીતથી મંત્ર જાપ કરવા લાગ્યા. મહિનાઓ વીતી ગયા અને એક દિવસ બાળક ત્યાં આવીને આમ નજર કરે તો બધા સાધુ મહાત્મા પોતાનો સામાન બાંધતા હતા. એ તો ત્યાંથી જવાની તૈયારી ચાલતી હતી. બાળકને નવાઈ લાગી, પાસે આવીને પૂછે છે, મહારાજ આપ કઈ બાજુ જઈ રહ્યા છો? સાધુએ જવાબ આપ્યો, દીકરા અમે તો સાધુ એક જગ્યાએ રોકાવા વાળા નથી. અમારો નિયમ છે કે જ્યાં ચાતુર્માસ આવે ત્યાં અમે થોડો સમય બેસીએ અને સત્સંગ કરી લઈએ. આ ચાતુર્માસ પૂર્ણ થયો, હવે તો અમે પાછા યાત્રા કરવા માટે નીકળીએ અને યાત્રા કરતા કરતા જ્યાં ચાતુર્માસ પાછો આવશે ત્યાં અમે સત્સંગ માટે રોકાશું. આ વાત સાંભળી એટલે બાળક હાથ જોડીને કહે છે કે તમે જાઓ એની સાથે વાંધો નહીં, પણ મને સાથે લેતા જાઓ, હવે હું તમારા વિના ન રહી શકું. એટલે બાળકની વાત સાંભળીને સાધુના મનમાં વિચાર આવ્યો કે આ તો બાળક છે, રંગમાં રંગાઈ ગયો. એ થોડા સમયમાં રંગાઈ ગયો અને કહે છે કે સાથે આવવું છે. એટલે એક સાધુએ પ્રશ્ન પૂછ્યો કે દીકરા અમે સાધુ, અમને કઈ એક બાળક મોંઘો ન પડે, આમાં આટલા સાધુઓ છે, આમાં એક બાળક માટે ખોરાક ભેગો કરવો ક્યાં મોટી વાત. એકલો છો તો આવી જા અમારી સાથે, ચાલ. જવાબ આપ, તારા પરિવારમાં ઘરમાં તો એકલો જ છો? બાળકે ના પાડી કે નહીં મહારાજ હું એકલો નથી, મારી સાથે મારી માં છે. બધી વાત પૂછી તારી માં શું કરે? બાળકે બધી વાત સમજાવી કે અમારા ગામમાં કામ કરવા નીકળે છે, ગામના માણસો સારા છે મહારાજ, બધા ખાવાનું વધે મારી માને આપે, જૂના વસ્ત્ર હોય તો પણ આવે, અમારે કોઈ ચિંતા નથી, ગામના માણસો બધું ધ્યાન રાખે. આ બધી વાત સાંભળી લીધી એટલે એક સાધુએ બધું સમજાવ્યું કે દીકરા જે તું એકલો હોત ને તો પ્રેમથી ભેગો લઈ લેત, પણ સાંભળ કે તારી માથે માની જવાબદારી છે, અમે તને સાથે ન લઈ જઈ શકીએ. આજ તો તારી માં યુવાન છે, તું બાળક છો, એ તારી માં પારકા કામ કરીને તારું પેટ ભરે છે, પણ દીકરા જ્યારે તું યુવાન બનશે ત્યારે તારી માં યુવાન ન હોય ત્યારે તો ઘરડી થશે. પછી તારો ધર્મ છે કે તું ખાવાનું લઈ આવ, કમાઈને લઈ આવ અને માને પોષણ આપ. આ માની જવાબદારી જો તારા ઉપર ન હોત તો હું તને પ્રેમથી સાથે લઈ લેત. આ વાત સાંભળી એટલે બાળક સાધુનો આમ હાથ પકડીને કહે છે, મહારાજ તમે તો જ્ઞાની પુરુષ છો, કોઈ એવો રસ્તો નથી જાણતા કે માંથી છૂટી જવાય ને તમારી સાથે આવી જવાય? આવો કોઈ રસ્તો નહીં. એટલે એ વખતે એ સાધુએ જવાબ આપ્યો કે દીકરા તે પ્રશ્ન પૂછ્યો તો હવે જવાબ પણ સાંભળ કે શાસ્ત્રની અંદર બધા ઋણમાંથી છૂટવાના રસ્તાઓ મૂકેલા જ છે. ભાઈ બધા ઋણ અલગ અલગ છે. માણસ ઉપર જન્મ લીધા પછી
અમુક જાતના ઋણ જન્મથી બતાવ્યા. એમાં પિતૃ ઋણ છે. એ પિતૃઓના ઋણમાંથી મુક્ત ક્યારે થઈ શકાય? તો તેમ લખ્યું છે કે ભાઈ લગ્ન કરો, દીકરાને જન્મ આપો, એ બાળકનો જન્મ થાય, દીકરો જ્યારે યુવાન બને ત્યારે એના લગ્ન કરો, અને ત્યારબાદ ઘરમાં જે બાળક આવ્યું, પોતરાનો જન્મ થયો, દાદા આવીને પોતરાનું મોઢું જોઈ લઈએ એટલે શાસ્ત્ર કહે છે કે સમજી જાવું કે પિતૃઓ તૃપ્ત થઈ ગયા. જે દાદાએ પોતરાનું મુખ જોયું એટલે પિતૃના ઋણમાંથી તો છૂટી ગયા. હવે એના ઉપર પિતૃ ઋણ નથી. આપણા શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં સુધી પિતૃઓ તૃપ્ત ન થાય ત્યાં સુધી ઘરમાં ત્રીજી પેઢી શરૂ નથી થતી. અને ત્રીજી પેઢી આવી ગઈ તો મનથી એમ માનો કે પિતૃ બધા તૃપ્ત જ છે, પિતૃના ઋણમાંથી છૂટી શકાય. ત્યારબાદ ઋણ બતાવ્યા, બેનનો ઋણ, પિતાનો ઋણ, ગુરુ ઋણ, આ બધા અલગ અલગ પ્રકારના ઋણ છે. બાપ પોતાના શરીરમાંથી જે જીવ હોય એ જીવ કાઢી અને બાળકના શરીરમાં મૂકે છે. આપણે ત્યાં બ્લડ ગ્રુપ ગમે એ આવે, ધ્યાનથી વિચારજો કે દીકરા દીકરીને જન્મ આપીએ એમાં શાસ્ત્ર કહે છે કે બાળકનું લોહીનું ગ્રુપ ભલે ગમે એ આવ્યું, એની પ્રકૃતિ ગમે એ આવી, પણ બાળકની અંદર જે શ્વાસ આવે છે એ શ્વાસ ક્યાંથી આવ્યો? તો કે શ્વાસ બાપમાંથી આવ્યો. એ શ્વાસ તો કે શ્વાસ જે નીકળ્યો એ પિતામાંથી આવે, અને માં તો કે માં પોતાના ઉદરની અંદર એ શ્વાસને બંધ નથી થવા દેતી, જાળવીને રાખે. આ 9 માસ થાય એટલે શ્વાસ વાળું બાળક જન્મ લઈને બહાર આવે. એ બાળકના ફેફસામાં રહેલો જે શ્વાસ, એ શ્વાસ માનો ન હોય, શ્વાસ પિતાના શરીરમાંથી આવે. એ ફેફસા જે ધબકતા થાય છે એ ફેફસા ધબકતા થયા એ પિતા દ્વારા, પિતાનો શ્વાસ એમાં આવ્યો. અને એટલે જ એમ કહેવાય છે કે કોઈ પણ પિતા મૃત્યુ પામે એટલે એનો શ્વાસ ક્યાં જાય? તો કે શ્વાસ દીકરાના શરીરમાં આવી જાય. એ પાછો તો આત્મજ, દીકરા માટે સંસ્કૃતમાં શબ્દ મૂક્યો છે આત્મજ. આત્મા જ્યાં જન્મે છે અને આત્મા જ્યાં જાય છે તો એનું નામ છે આત્મજ. દીકરાના શરીરમાં જે શ્વાસ છે તો એ પિતાના જ શ્વાસ હોય છે. આ રીતે જ્ઞાન કરાવ્યું કે બાપના ઋણમાંથી દીકરો મુક્ત ક્યારે થાય? પિતાનું ઘણું ઋણ છે. પેલા તો શ્વાસ આપ્યા, ત્યારબાદ મોટો થયો એટલે એનો ઉછેર કર્યો, શિક્ષણ આપ્યું, ભણાવ્યા, એના રમકડાન કપડાન બધી વસ્તુ આપી, અને યુવાન બન્યા એટલે વિવાહ કરી દીધા. આ બધા ઋણમાંથી દીકરો મુક્ત ક્યારે થાય? જ્યારે પિતાનું મૃત્યુ થાય અને બાપના શરીરને ખભા ઉપર લઈ અને દીકરો ડેલીની બહાર 7 ડગલા ચાલે. એ 7 ડગલા ચાલ્યા, 8મા ડગલા ઉપર બાપના ઋણમાંથી મુક્ત થઈ ગયો. 7 ડગલા જે દીકરાએ પિતાને કાંધ આપી દીધી એટલે શાસ્ત્ર કહે છે કે પિતૃઋણમાંથી મુક્ત બન્યા. હવે તો સમય બદલાણો છે, પણ અગાઉ એક રીત હતી કે જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવતા, હજી ઘણી જ્ઞાતિમાં રિવાજ હોય છે. અગ્નિ સંસ્કાર જ્યારે થતા હોય, ચિતાની અંદર અડધું શરીર બળી જાય, માથેના વાળ ને ચામડીને બધું નીકળી જાય અને ખાલી આમ ખોપડી જેવું દેખાતું હોય. એ વખતે દીકરાના હાથમાં, દીકરા જેને અગ્નિ સંસ્કાર આપ્યા હોય એના હાથમાં ઓલું વાંસનું લાંબુ બાંબુ આપવામાં આવે. એ બાંબુ આપીને રીતસર કોઈ વડેલ આમ સમજાવે કે જો જે ખોપડી દેખાય છે એમાં એવી રીતે બાંબુ મારો ત્યાં આમ કાણું પડે. ચિતાનો જે અગ્નિ છે એ અગ્નિ ખોપડીના એ કાણામાંથી આમ દીવાની જેમ બહાર નીકળે અને ત્યારે સદગતિ પ્રાપ્ત થાય. એ જે ઉત્તમ ગતિ બતાવી છે તો એ રીતની બતાવી, અહીંયા કાણું પડે અને એમાંથી અગ્નિ સ્વરૂપ બહાર નીકળે. ઋષિમુનિઓ બધા એવા સમર્થ હતા કે પોતાનો જીવ અહીંથી બહાર કાઢતા. એનો જે પ્રાણ નીકળતા તે બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ નીકળે. આપણે કથામાં આવશે દેવહૂતિની બધી કથા. એ બધા પ્રાણ ક્યાંથી છોડ્યા? તો બ્રહ્મરંધ્રમાંથી, માથામાંથી પ્રાણ છૂટે છે. શરીરમાં ક્યાંય ને ક્યાંય રસ્તેથી પ્રાણ નીકળે છે. અને ઘણી વાર આપણને આમ ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવે કે આ માણસનો જીવ ક્યાંથી નીકળ્યો. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એના મર્યા પછી એક અડધી કલાકની અંદર તમે નામ જોઈ લ્યો તો એ 10 મિનિટથી અડધી કલાકમાં ખબર પડી જાય કે આ પ્રાણ ક્યાંથી નીકળ્યા.
ઘણા વ્યક્તિ મૃત્યુ પામે એટલે છેલ્લે મોઢું ખુલ્લું રહી જાય, મુખ ખુલ્લું રહીએ. ત્યાં સમજો કે આના પ્રાણ મોઢામાંથી નીકળ્યા. ઘણા મૃત્યુ પામે ત્યારે છેલ્લે આંખ ખુલ્લી રહી જાય. શાસ્ત્ર કહે છે કે એના પ્રાણ આંખમાંથી નીકળ્યા. એ જ રીતથી કોઈ એવા છે કે જેના મૃત્યુ પામે એટલે આમ કાન પાસેથી પાણીનો એક રેલો નીકળી જાય. સમજી જાવ કે આના પ્રાણ કાનમાંથી નીકળી ગયા. એ આપણી શક્તિ એટલી છે કે આપણે આપણા પ્રાણને વધારેમાં વધારે આંખ સુધી લઈ શકીએ. એ કાન અથવા આંખ આનાથી ઉપર આપણા પ્રાણ નથી જાતા. પણ જે યોગી પુરુષો હોય છે એનામાં એ સામર્થ્ય હોય કે પોતાના પ્રાણ આંખથી પણ ઉપર લે અને બ્રહ્મરંધ્રમાંથી અહીંથી પ્રાણનો ત્યાગ કરે. એટલે જ્યારે એ લોકો મૃત્યુ પામે ત્યારે માથા પાસે આપોઆપ તિરાડ પડી જાય. અહીંયા આમ રીતસર તિરાડ જેવું થઈ જાય અને એમાંથી જીવ નીકળતો હોય. હવે તો હવે આપણામાં શિક્ષણ વધ્યું, અમુક સમજ વધે એટલે આપણે આ રિવાજ નથી કરતા બાંબુ આ રીતથી મારીએ. હવે એ રીત બની કે ભાઈ દીકરો એ બધી વિધિ